પ્રાગટ્ય। આજે પ્રેમવતીના અંગમાંથી જાણે પ્રકાશના પુંજ નીકળતા હતા। તેમનું અતિ કાંતિમય સ્વરૂપ જોઈ સૌને લાગ્યું કે પ્રેમવતીને હવે પ્રસવ થશે। આષાઢી સંવત 1837ના ચૈત્રની શુક્લ નવમીને સોમવારની રાત્રે 10 વાગ્યે પરબ્રહ્મ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ થયો। પૃથ્વી મંગલમય બની ગઈ। ચંદ્રની કાંતિ વધુ દિવ્ય દેખાવા લાગી। પુત્રનો જન્મ થયો એવો શબ્દ સાંભળી ધર્મદેવના આનંદનો અવધિ ન રહ્યો। સારા છપૈયાપુરમાં આ સમાચાર વિદ્યુત વેગે પ્રસરી ગયા। દિશાઓ પ્રકાશમય બની ગઈ। આકાશમાં ચંદ્ર અને તારા કંઈક વિશેષ પ્રકાશથી ચમકવા લાગ્યા। સૌના અંતરમાં સત્વગુણનો ભાવ વર્તવા લાગ્યો। ગાયો પૂંછડા ઊંચા કરતી, ભાંભરતી, પારસો મૂકી તેના લચી પડતા આઉમાંથી દૂધનો સ્રાવ કરતી ધર્મદેવના ઘર તરફ દોડતી હતી। પક્ષીઓ કલરવ કરતા હતા। વાયુ પણ આ સમયે સુગંધીમાન વહેવા લાગ્યો। આકાશમાં ગંધર્વોના દિવ્ય સંગીતના થયેલા સૂરો આજે પ્રગટ થઈ સૌના અંતર ઉજાળવા લાગ્યા। દેવોના નૃત્યથી, તેમના ઝાંઝરના ઝંકાર અને શંકરના ડમરૂના તાલ આજે વિશેષ ઘોષથી અંતરિક્ષમાંથી બહાર નીકળતા હતા। સૌને આજના વાતાવરણમાં આહલાદનો અનુભવ થયો। પૃથ્વી ઉપરનું મંગળ આજે પ્રગટ થયું હતું, તેના આ સર્વે શુભ ચિહ્ન હતા। છપૈયામાં આનંદની હેલી છવાઈ ગઈ। પુત્ર જન્મ તો ઘેર ઘેર થતા હશે, છતાં ભક્તિ દેવીના આ પુત્ર જન્મના સમાચારથી આ આહલાદ શાથી? કારણ કે સૌના અંતરનો અંતર્યામી આજે ભક્તિ માતાનો જાયો બની પ્રગટ થયો હતો। તેથી જ એ અંતર્યામીની આ પ્રેરણા હતી। શુભ શુકનોની તેમાં સાક્ષી હતી। અધર્મના રાહુથી ગ્રસ્ત થયેલી પૃથ્વી જાણે ભૂરા આકાશની ઓઢણી ઉપર શુક્લ નવમીનું ભાતીગળ પીળું પટોળું ઓઢીને આજે આહલાદની ઉર્મિઓ વેરતી હતી। પૃથ્વીનો રસકસ પીને ફળેલા વૃક્ષો પરબ્રહ્મ પુરુષોત્તમના પ્રાદુર્ભાવથી તેમને નીચા નવીને નમસ્કાર કરતા હતા। આવા દિવ્ય આનંદનો અનુભવ જો દર્શન પહેલાં જ અંતરમાં થવા લાગ્યો તો દર્શનથી તો કેવો આનંદ થશે? તેવા વિચારમાં છપૈયાના પૂરવાસીઓ, સ્ત્રીઓ અને પુરુષો, બાળકો અને વૃદ્ધો કાંઈક ભેટ સામગ્રીઓ લઈને જ ધર્મદેવને ઘેર દોડતા જવા લાગ્યા। ધર્મદેવને ઘેર બ્રાહ્મણો સામવેદના મંત્રો ભણી રહ્યા હતા। કેટલાક ભગવદ્ ગીતાનો પાઠ કરતા હતા। શરણાઈઓના સૂર પણ સંભળાતા હતા। તેને દબાવીને ગીતા પાઠી બ્રાહ્મણો ઘોષ